Hello students, good afternoon. Myself રાયચદા પ્રિયાબા. તો આપણે ત્રીજું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, નિદર્શન પદ્ધતિઓ એટલે કે સેમ્પલિંગ ટેકનિક્સ. બરાબર. હવે એમાં ગઈ વખતે આપણે બધી અલગ અલગ ડેફિનેશન જોઈ હતી અને આજે આપણે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચે શું ફેર છે, બરાબર, અથવા તો એમાં શું અલગ અલગ હોય છે એ આજે જોવાનું છે. તો પહેલા તો નિદર્શ અને સમષ્ટિની જે ડિફિનેશન જોઈ છે એનું ઉપર હું તમને ઓવરવ્યુ આપી દઉં છું. સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન, ઇંગ્લિશમાં એને કહીશું પોપ્યુલેશન. એની વ્યાખ્યા શું હતી? તો ભાઈ અભ્યાસના સંદર્ભ હેઠળ આવતી વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે, રાઈટ? બરાબર. હવે તમને ખબર જ છે કે પોપ્યુલેશન આખું જે હોય, જેને આપણે અભ્યાસ કરવો છે એના દરેક એકમોને પોપ્યુલેશન કહેવાય. એમાંથી જે આપણે સેમ્પલ લઈએ છીએ એને શું કહેવાય? નિદર્શ કહેવાય, કે જેને આપણે પોપ્યુલેશનમાંથી લેતા હોઈએ છીએ, રાઈટ? એટલે નિદર્શ પણ તમને ખ્યાલ આવ્યો. પછી રેન્ડમ સેમ્પલ કોને કહેવાય? તો ભાઈ જેને પસંદ થવાની પોપ્યુલેશન એટલે કે સમષ્ટિમાંથી પસંદ થવાના સંભાવના સરખી હોય દરેક યુનિટની, દરેક એકમોની, બરાબર, તો એને શું કહેવાય? રેન્ડમ સેમ્પલ કહેવાય. એટલે કે યદચ્છ નિદર્શ, યાદચ્છિક રીતે લીધેલો, એટલે આપણે ભેદભાવ કરીને લીધેલો નથી, પણ યાદચ્છિક રીતે લીધેલો છે, તો એને રેન્ડમ સેમ્પલ કહેવાય અથવા તો યદચ્છ નિદર્શ કહીશું. બરાબર. હવે પોપ્યુલેશનમાં તમને ખબર હોય સમષ્ટિ, તો સમષ્ટિમાં જો દરેક જે એકમો છે એના ચલ લક્ષણ કે ગુણધર્મ સરખા હોય ને, તો એને કહેવાય સમાંગ પોપ્યુલેશન, સમાંગ સમષ્ટિ એટલે કે હોમોજીનિયસ પોપ્યુલેશન, રાઈટ? પછી જ્યારે દરેક એકમો જે છે પોપ્યુલેશનના એ જુદા જુદા ગુણધર્મ અથવા ચલ લક્ષણ ધરાવતા હોય, તો એને શું કહેવાય? વિસમાંગ પોપ્યુલેશન, વિસમાંગ સમષ્ટિ, અને એને ઇંગ્લિશમાં કહેવાય હિટ્રોજીનિયસ પોપ્યુલેશન. ખ્યાલ આવ્યો? અને જો હિટ્રોજીનિયસ પોપ્યુલેશન હોય એટલે કે વિસમાંગ પોપ્યુલેશન હોય, બરાબર, તો આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ થી આપણે લઈ શકીએ નહીં સેમ્પલ, તો એ ટાઈમે આપણે સેમ્પલિંગ કરવા માટે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગનો યુઝ કરવો પડે. સ્ટ્રેટિફાઈડ એટલે કે સ્તરીય યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એને કહેવાય સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. કઈ રીતે? તો જે હિટ્રોજીનિયસ આખું પોપ્યુલેશન છે, બરાબર, તો એ હિટ્રોજીનિયસ પોપ્યુલેશનના અલગ અલગ જે પાર્ટ પાડેલા છે ને, કેમ કે એને સરખું બનાવવા માટે શું કરવું પડશે? આપણે એને અલગ અલગ પાર્ટ કરી નાખશું અને એ જે પાર્ટ છે એ પાછા અંદરો અંદર હોમોજીનિયસ હશે, બરાબર. તો એ જે હોમોજીનિયસ પાર્ટ પડી ગયા એને આપણે સબ પોપ્યુલેશન કહેશું, અને એમાંથી જે આપણે સેમ્પલિંગ કરીએ છીએ એને આપણે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ કહીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું કે વિસમાંગ લક્ષણો ધરાવતા પોપ્યુલેશન હોય, સમષ્ટિ હોય, તો એમાંથી જો આપણે સેમ્પલ લેવો હોય એટલે કે નિદર્શ લેવો હોય, તો આપણે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલનો યુઝ કરવો પડે, પદ્ધતિનો સ્તરીય યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. હવે તમે આગળ તમને ખ્યાલ હશે કે જો નિદર્શની આપણે પસંદગી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? એક તો પુરવણી સહિત અને પુરવણી રહિત પણ કરી શકીએ. એટલે કે ભાઈ એકવાર જો સમષ્ટિ છે આપણી સામે, એમાંથી આપણે સિલેક્શન કરવાનું છે નિદર્શ માટેના એકમોનું, તો શું કરીએ? પહેલા એક એકમ લઈ લીધો, બરાબર, કોઈ પણ એક યુનિટ, ફરી પાછું એ યુનિટને આપણે મૂકી દઈએ છીએ અને ફરી પાછું બીજું સિલેક્શન કરીએ છીએ, બરાબર. પાછું જે સિલેક્ટ થયો છે પાછો પોપ્યુલેશનની અંદર એટલે કે સમષ્ટિમાં મૂકી દઈએ છીએ અને ફરી પાછું સિલેક્શન કરીએ છીએ, બરાબર. તો એને શું કહેવાય? પુરવણી સહિત નિદર્શન પદ્ધતિ કહેવાય. એટલે કે સેમ્પલ વિથ રિપ્લેસમેન્ટ, રિપ્લેસમેન્ટ કર્યું ને આપણે, પાછું મૂકી દીધું છે એટલે વિથ રિપ્લેસમેન્ટ, બરાબર. એટલે કે પુરવણી સહિતનો નિદર્શ એને કહેવાય. તો પુરવણી રહિત નિદર્શ કોને કહેવાય? એટલે કે એકવાર જ્યારે સમષ્ટિમાંથી આપણે લઈ લઈએ છીએ, કોઈ પણ એક એકમની પસંદગી કરી લઈએ છીએ, તો ફરી પાછું આપણે એને મૂકવાનો હોતો નથી સમષ્ટિમાં. એટલે કે જે એકમ એકવાર પસંદ થઈ ગયો છે ને નિદર્શમાં, એ બીજી વાર તો પસંદ થવાનો છે જ નહીં, કેમ કે એને આપણે પાછો સમષ્ટિમાં મૂકતા નથી. એટલે એકવાર પસંદગી પામેલો જે નિદર્શ છે એ બીજી વાર પસંદગી પામશે નહીં, કેમ કે પુરવણી રહિતનો નિદર્શ આપણે લઈએ છીએ. પુરવણી સહિતમાં કેવું થશે કે એક યુનિટ જે સિલેક્ટ થયો હશે એ ફરી વાર આવી શકે ખરા. કેમ કે આપણે એકવાર સિલેક્શન કરીને પાછું એને સમષ્ટિમાં મૂકી દઈએ છીએ અને ફરી પાછું આપણે સિલેક્શન કરીએ છીએ બીજા યુનિટનું, તો પછી એ જે પહેલા સિલેક્ટ થયેલો જે સેમ્પલ છે એ પણ આવી શકે ને ફરી વાર, બરાબર. એટલે પુરવણી સહિતમાં એકમોનું પુનરાવર્તન થઈ શકે,
પણ પુરવણી રહિત નિદર્શન જે કરીએ એમાં એકમોનું રિપીટેશન થશે નહીં, બરાબર. અને એને પુરવણી રહિત નો નિદર્શ હોય એને કહેવાય સેમ્પલ વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિધાઉટ એટલે મૂક્યા વગર, બરાબર, વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો આટલું આપણે સમજ્યા પછી હવે આજે એ જોવાનું છે કે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. આમ તો લાસ્ટ જે ઓનલાઈન લેક્ચર લીધો હતો આપણે, તમને ખ્યાલ હોય તો, એમાં પોપ્યુલેશનની તપાસ અને નિદર્શની તપાસ, નિદર્શ એટલે કે સેમ્પલની તપાસ, એ શું કામ આપણને નિદર્શની તપાસની જરૂર પડે, શું કામ સેમ્પલની તપાસની જરૂર પડે, એની ચર્ચા કરી હતી. તો જો હું તમને સ્ક્રીન સ્લાઇડ કરું છું, તમે જોજો. તમે લોકો આને પોઝ કરીને લખી પણ શકો છો. આમાં દરેકે દરેક વ્યાખ્યાઓ ને બધું આવી જાય છે, એટલે જે તમને સ્ક્રીન પર દેખાડું છું તમે પોઝ કરીને સાથે લખી પણ શકો છો, બરાબર. આ જો પુરવણી સહિતનો નિદર્શ ને પુરવણી રહિતનો નિદર્શ કોને કહેવાય પૂછવામાં આવે તો તમે અહીંયાથી જો સ્ક્રીન ઉપર તમને દેખાય છે, લખી શકો છો. હવે પ્રશ્ન એવો છે આપણી પાસે, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત જણાવો. એટલે કે સેમ્પલિંગ ઇન્ક્વાયરી અને પોપ્યુલેશન ઇન્ક્વાયરી, એ બંને, અથવા તો જો પોપ્યુલેશનને શું કહેવાય, સેન્સસ પણ કહેવાય ને, એટલે પોપ્યુલેશન ઇન્ક્વાયરી અથવા તો સેન્સસ ઇન્ક્વાયરી અને સેમ્પલ ઇન્ક્વાયરી વચ્ચે શું ડિફરન્સ છે એવું કહેવામાં આવે તો આપણે હવે હું તમને સમજાવું છું, એ આખું વર્ણન કરવાનું રે, આવો ક્વેશ્ચન જો પૂછાય તો, બરાબર. અથવા તો ડિફરન્સ બિટવીન સેન્સસ ઇન્ક્વાયરી એન્ડ સેમ્પલ ઇન્ક્વાયરી, ડિફાઇન ઇટ, એવું પૂછે તો આપણે એને વર્ણન કરવાનું રહેશે. તો સમષ્ટિ તપાસ એટલે કે સમષ્ટિ એટલે પોપ્યુલેશન, તપાસ એટલે ઇન્ક્વાયરી, પોપ્યુલેશન ઇન્ક્વાયરી અથવા તો સેન્સસ ઇન્ક્વાયરી, અને નિદર્શ એટલે શું થાય, સેમ્પલ તપાસ એટલે સેમ્પલ ઇન્ક્વાયરી. તો તમને હું પહેલા ઓરલી સમજાવી દઉં કે બંનેમાં ડિફરન્સ શું છે. આમ તો જાણીતું ઉદાહરણ જ આપણે લઈએ, તમે લોકો ઘઉં અથવા ચોખાની પસંદગી કરવા જાઓ છો, લેવા જાઓ છો, અથવા તો કોઈ પણ વસ્તુ એવી હોય કે જે આપણે જથ્થાબંધ વધારે પ્રમાણમાં લેવાની હોય, બરાબર. તો આપણે શું કરીએ એને લેતી વખતે, આપણે તો કસ્ટમર તરીકે સારી જ વસ્તુ જોતી હોય આપણને, બરાબર. તો આપણે એમને તો લઈ નથી લેવાના, અવેર માણસો છીએ આપણે. તો આપણે એમાંથી થોડા ઘણા ઘઉંની બાજકી હોય તો એમાંથી થોડા ઘણા ઘઉં લઈને ચેક કરશું કે કેવા છે. તો એ જે લીધું એને શું કહેવાય, સેમ્પલ લીધો કહેવાય. ઘઉંનો સેમ્પલ લઈને હું ચેક કરીશ કે બરાબર છે કે નહીં, તો આપણે સેમ્પલ ઇન્ક્વાયરી કરી કહેવાય, બરાબર. તો એ ટાઈમે હું પોપ્યુલેશન ઇન્ક્વાયરી કરવા જાઉં તો ચાલે ખરા? પોપ્યુલેશન ઇન્ક્વાયરી એટલે બધા એક એક ઘઉં મારે ચેક કરવા પડે, તો એવું પોસિબલ છે ખરા? તો ત્યારે પોપ્યુલેશન ઇન્ક્વાયરી ન ચાલે, ત્યારે ફરજિયાત આપણે નિદર્શ તપાસ કરવી પડે. નિદર્શ એટલે સેમ્પલ, બરાબર. નિદર્શ તપાસ જ કરવી પડે એવા ટાઈમે. તો નિદર્શ તપાસ માટે બીજો એક મહત્વનો ભાગ કે આખું પોપ્યુલેશન છે ને એ પાછું સરખા ગુણધર્મ ધરાવતું હોય. હવે ઘઉં છે તો એમાં એવું તો નથી ને કે વચમાં ચોખા પણ છે સાથે, બધા છે ઘઉં જ છે, ઘઉં છે પાછા સરખા ગુણધર્મ વાળા જ હશે. એક ઘઉં છે એ મોટો ને એક ઘઉં નાનો, એટલે તમને ખબર હોય ઘઉંના પણ પ્રકાર હોય, બરાબર. તો એવું તો ન હોય કે બધું મિક્સિંગ હોય, એવું ના હોય, બરાબર. એટલે સરખા ગુણધર્મ ધરાવતા હોય તો જ આપણે નિદર્શ તપાસ કરી શકીએ, નહીંતર નિદર્શ તપાસ કરી શકીએ નહીં. એટલે દરેક એકમો જે છે સમષ્ટિના, એ પહેલો નિયમ એવો છે નિદર્શ લેવા માટેનો કે સમષ્ટિના જે એકમો છે એ સરખા ગુણધર્મ ધરાવતા, સરખા એટલે કે સંલક્ષણ જે હોય એના, બરાબર, એ બધા સરખા હોવા જોઈએ, સમાંગ હોવા જોઈએ. જે આપણે હોમોજીનિયસ ની વાત કરી ને, એ પોપ્યુલેશન કેવું હોવું જોઈએ, હોમોજીનિયસ, તો જ આપણે એમાંથી નિદર્શ લઈ શકીએ. અને સેન્સસ ની તપાસ ક્યારે કરી શકીએ, જ્યારે આપણી પાસે હિટ્રોજીનિયસ પોપ્યુલેશન હોય, બરાબર. તો ઘણી જગ્યાએ આપણે સમષ્ટિની તપાસ પણ કરવી પડે, અને છતાંય આપણે સમષ્ટિ છે હિટ્રોજીનિયસ હોય અને છતાંય સેમ્પલિંગ કરવું હોય તો આપણે એક અલગ પ્રકારનું સેમ્પલિંગ વાપરવું પડે, એટલે કે અલગ પ્રકારની નિદર્શન પદ્ધતિ વાપરવી પડે. તો એવા પોપ્યુલેશન અથવા તો એવી સમષ્ટિમાંથી આપણે સેમ્પલ લેતી વખતે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલનો યુઝ કરવો પડે, એટલે કે ત્વરિત યાદચ્છિક નિદર્શનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો સ્તરિત યાદચ્છ નિદર્શ એટલે કઈ રીતે, જો તમને એક ઉદાહરણ આપું હિટ્રોજીનિયસ પોપ્યુલેશનનું. એક ખેતર છે, ખેતરમાં કેવો પાક ઉગે છે એનું આપણે અનુમાન લગાડવું છે, બરાબર. તો દરેકે દરેક વસ્તુનું તો આપણે એક જે પણ ઉગતું હોય બધી વસ્તુ તો આપણે ચેક ન કરવા જઈ શકીએ ને, મોટું ખેતર હોય તો એ ટાઈમે આપણે સેમ્પલિંગ તો કરવું જરૂરી છે, એટલે કે નિદર્શ તો લેવો પડે. હવે નિદર્શ તમે વિચારો કે બહુ મોટું ખેતર હોય તો એમાં દરેક જગ્યાએ ફર્ટિલિટી બરાબર સરખી ન હોય, એક સરખી જમીનની ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા જમીનની દરેક જગ્યાએ સરખી ન હોય, બરાબર. એક જગ્યાએ એક ભાગમાં કંઈક વધારે હોય 1 વીઘામાં, અને બીજા 5 વીઘામાં થોડુંક અલગ હોય, તો બીજી જગ્યાએ થોડુંક અલગ હોય, એવું હોઈ શકે, બરાબર.
એટલે ફળદ્રુપતાને આધારે આપણે જોવા જઈએ ને તો એ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન થઈ જાય કે દરેક જગ્યાએ ચલ લક્ષણો સરખા નથી, બરાબર ને? તો એવા ટાઈમે આપણે જો સેમ્પલ લઈએ કોઈ એક જગ્યાએથી તો આખા પોપ્યુલેશન એટલે કે સમષ્ટિનું યોગ્ય તપાસ ન થઈ શકે. તો એટલા માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે જે આખું પોપ્યુલેશન છે એટલે કે સમષ્ટિ છે એના ભાગ પાડી દેવા પડે. ભાગ એટલે સ્ટ્રેટા, એને શું કહેવાય? સ્ટ્રેટા, સ્તરમાં વિભાજન કરવું પડે. તો એ આખા પોપ્યુલેશનનું આપણે સ્તરમાં વિભાજન કરી દેવું પડે. અને એ જે વિભાજન કરવાની પ્રક્રિયા છે એને અને એમાંથી જે સેમ્પલ લેવાની પ્રક્રિયા છે એને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહેવામાં આવે. હવે એવું શું કામ કરવું પડે? તમે વિચારો કે જે 1 વીઘામાં સરખી ફર્ટિલિટી છે ત્યાંથી એક ભાગ પાડી દીધો, બીજો સ્ટેટા છે એ જે 5 વીઘામાં સરખી છે એટલો પાર્ટ પાડી દીધો. એટલે હવે દરેકમાંથી પછી આપણે સેમ્પલ લેશું તો પછી આપણને યોગ્ય નિદર્શ મળી રહે ને, યોગ્ય સેમ્પલ, કે આપણે આખા જે ખેતર છે એનું યોગ્ય ઉદાહરણ, યોગ્ય તપાસ કરી શકીએ. એટલા માટે સ્તરિત યાદચ્છિક નિદર્શની પદ્ધતિ ક્યારે વાપરવી પડે? કે જ્યારે આપણું જે સમષ્ટિ જે છે એ સમાંગ લક્ષણો ધરાવતી ન હોય, એટલે કે વિસમાંગ હોય, એટલે કે હિટ્રોજીનિયસ હોય, બરાબર? હવે જો અહીંયા લખેલું છે એ આપણે વાંચીએ. અભ્યાસ હેઠળની સમષ્ટિ વિશેની માહિતી 2 રીતે મેળવી શકાય. સમષ્ટિ જે આપણે જેનો અભ્યાસ કરવો છે એવી સમષ્ટિ વિશેની માહિતી આપણે 2 રીતે મેળવી શકીએ. કઈ રીતે? તો પહેલી રીતમાં સમષ્ટિના બધા એકમોની તપાસ કરીને માહિતી એકત્ર કરવામાં આવે છે. ધારો કે તમને સાયન્સ કોલેજ લઈ લો, આપણે સરપીપી સાયન્સ કોલેજ, બરાબર? તો આપણે શું કરવું પડે? એ પોપ્યુલેશન આપણી માટે કોણ થઈ ગયું? સરપીપી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની વાત કરતા હોઈએ, એના આઈક્યુની વાત, બરાબર? સરપીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓના આઈક્યુની વાત કરીએ છીએ આપણે, એની માહિતી એકત્ર કરવી હોય તો આપણે માહિતી 2 રીતે ભેગી કરી શકીએ. આપણા માટે સમષ્ટિ કોણ થઈ ગઈ? સરપીપી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ. તો પહેલામાં શું કરવું પડે? દરેકની ટેસ્ટ લેવી પડે. દરેક વિદ્યાર્થીને એક્ઝામમાં બેસાડી દો અને માર્ક્સના આધારે કયો કે એના આઈક્યુ એટલે કે કેટલા હોશિયાર છે, આઈક્યુ લેવલ કેટલોક છે એ લોકોનો, એમાં જીકેના ક્વેશ્ચન એવું બધું પૂછીએ આપણે એક્ઝામમાં. તો દરેક વિદ્યાર્થીના માર્ક્સને આધારે આપણે કહી શકીએ કે ભાઈ આઈક્યુ કેવો છે સરપીપી સાયન્સના સ્ટુડન્ટનો. એ પહેલી રીત, બરાબર? એટલે કે પહેલી રીતમાં સમષ્ટિના બધા એકમોની તપાસ કરીને માહિતી એકત્ર કરવામાં આવે છે. આ રીત દ્વારા થતી તપાસને સમષ્ટિ તપાસ એટલે કે પોપ્યુલેશન ઇન્ક્વાયરી અથવા તો સેન્સસ ઇન્ક્વાયરી કહે છે. જો સ્ક્રીન પર લખેલું છે તમે લોકો રીડ કરી શકો છો, બરાબર? બીજી રીતમાં સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શના એકમોની તપાસ કરી અને માહિતી એકત્ર કરવામાં આવે છે. એટલે તમને ઉદાહરણ આપું તો આપણે સાયન્સ કોલેજના દરેક વિદ્યાર્થીઓને ટેસ્ટ લેવાનો ટાઈમ ન હોય, એટલી જગ્યા ન હોય, બરાબર? અને સાથે સાથે એટલો સ્ટાફ પણ ન હોય તો આપણે શું કરવું પડે? અને છતાં પણ આપણે આઈક્યુ ટેસ્ટ કરવો જ છે તો આપણે એવા ટાઈમે થોડા ઘણા વિદ્યાર્થીઓને સેમ્પલ તરીકે લઈને પછી એ લોકોને આધારે આપણે એવું અનુમાન લગાડી શકીએ કે આખી જે સરપીપી સાયન્સ કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ કેવા હશે એમ, બરાબર? બીજાની કમ્પેરિઝનમાં. તો એ ટાઈમે આપણે શું કરવું પડે? સમષ્ટિમાંથી પસંદ કરવો પડે નિદર્શને, અને પછી એ નિદર્શ પસંદ થયો છે એના એકમોની તપાસ કરવી પડે અને પછી એના આધારે માહિતી એકત્ર કરવી પડે, બરાબર? તો એ જે નિદર્શ લીધો અને જે માહિતી એકત્ર કરી, તો આવી રીત દ્વારા જે તપાસ થાય એને નિદર્શ તપાસ કહેવાય. નિદર્શ એટલે કે સેમ્પલ, તપાસ એટલે ઇન્ક્વાયરી, એટલે એને કહેવાય સેમ્પલ ઇન્ક્વાયરી, બરાબર? ઓકે, એટલે તમે અહીંયા જો રીડ કરી શકો છો. બીજી રીતમાં સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શના એકમોની તપાસ કરી માહિતી એકત્ર કરવામાં આવે છે. આ રીત દ્વારા થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. હવે એમાં પણ પાર્ટ પડે. પુરવણી સહિતના નિદર્શનને આધારે થતી તપાસને પુરવણી સહિત નિદર્શન તપાસ કહેવાય છે. એટલે પુરવણી સહિત મતલબ ધારો કે આપણે એકવાર કોઈ એક ઉદાહરણ લઈએ, ધારો કે આપણી પાસે બાઉલ છે, એની અંદર ઘણી બધી લખોટીઓ પડી છે બાઉલની અંદર, બરાબર? અલગ અલગ કલરની, અમુક 10 એક લાલ કલરની છે, અમુક બ્લુ કલર 15 એક બ્લુ કલરની છે અને બાકીની છે પીળા કલરની છે. તો આપણે સેમ્પલ લેવો છે એમાંથી, લખોટીમાંથી, બરાબર? તો બધામાંથી આપણે 4 લખોટી સિલેક્ટ કરવી છે ખાલી. તો એ 4 લખોટી સિલેક્ટ કરવાની ઘણી બધી મેથડ છે. વિચારો કે આપણે એક લખોટી લીધી, લાલ કલરની આવી, ફરી પાછી એને મૂકીએ અને બીજી 4 આપણે ટોટલ સેમ્પલ લેવા છે, બરાબર? નિદર્શ લેવા છે, 4 લખોટી પસંદ કરવાની છે એમાંથી. તો એક લઈ લીધી ને ફરી પાછી એને મૂકીને પછી બીજી સિલેક્ટ કરીએ તો એને પાછી આવી શકે. આપણે જે સેમ્પલ લઈએ છીએ ને એમાં એક ને એક બીજી વાર રિપીટ થઈ શકે છે, રાઈટ?
તો એને કહેવાય પુરવણી સહિત. એટલે એકવાર પસંદ થઈ જાય નિદર્શમાં જે એકમ, એને ફરી પાછો સમષ્ટિમાં મૂકીને અને બીજો નિદર્શ સિલેક્ટ કરવાનો, એટલે પુરવણી સહિતનો નિદર્શ કહેવાય એને. એટલે કે સેમ્પલ ઇન્ક્વાયરી વિથ રિપ્લેસમેન્ટ મતલબ પાછું મૂકીને, બરાબર. એટલે જે રેડ લાઈન અંડરલાઈન કરું છું વાંચો તો ખબર પડશે કે પુરવણી સહિતના નિદર્શને આધારે થતી તપાસને પુરવણી સહિતની નિદર્શન તપાસ કહેવાય છે. હવે પુરવણી રહિતના નિદર્શને આધારે થતી તપાસને, આ સહિત છે સહિત, બરાબર. પુરવણી રહિતના નિદર્શને આધારે થતી તપાસને પુરવણી રહિત નિદર્શ તપાસ એટલે કે સેમ્પલ ઇન્ક્વાયરી વિધાઉટ રિપ્લેસમેન્ટ કહેવાય છે. એટલે કે હવે જો આપણે જે લખોટી સિલેક્ટ કરવાની છે તો એકવાર એક સિલેક્ટ કરી લીધી, પછી હવે એને મૂકવાની નથી ફરી પાછી બાઉલમાં, બરાબર. અને પછી બીજી સિલેક્ટ કરવાની છે, અને એ સિલેક્ટ થઈ જાય પછી એને પાછી મૂકવાની નથી, ત્રીજી સિલેક્ટ કરવાની છે જે વધે છે એમાંથી, અને પછી એક ચોથી ફરીવાર સિલેક્ટ કરવાની. એનો મતલબ એવો થયો કે જે સિલેક્ટ થશે એ બધી અલગ હશે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે કે ફરી પાછી આપણે મૂકી નથી એને સમષ્ટિમાં. એટલે પુરવણી રહિતના નિદર્શને આધારે થતી તપાસને પુરવણી રહિતની નિદર્શ તપાસ કહેવાય છે, બરાબર. હવે જો આગળ આમાં સમજીએ કે શું કહેવા માંગે છે કે આપણા દેશમાં દર વર્ષે થતી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે. સમષ્ટિ તપાસનું ઉદાહરણ બેસ્ટ છે આ, કેમ કે દરેક વ્યક્તિના ઘરે જઈને સરકાર દ્વારા માહિતી લેવામાં આવતી હોય છે, બરાબર. તો માહિતી લેવામાં આવતી હોય છે તો એને શું કહેવાય, સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. કેમ કે દરેક વ્યક્તિના ઘરે જઈને કેટલા વ્યક્તિઓ છે, કેટલા ભાઈ બહેન છે, બધી જ માહિતી મેળવવામાં આવે છે. એક એક યુનિટની તપાસ થાય, બરાબર ને. એટલા માટે એને સમષ્ટિ તપાસ કહેવાય. જ્યારે અમદાવાદ શહેરમાં વસતા કુટુંબની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલ કેટલાક કુટુંબોની વાર્ષિક આવકને લગતી તપાસ એ નિદર્શ તપાસનું ઉદાહરણ છે. હવે અમદાવાદ શહેરમાં વસતા કુટુંબો હોય એમાંથી કોઈ પણ યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબ, એટલે આપણે લઈ લેવાનું કોઈ પણ એક આશરે, બરાબર. અને પછી એની આવક કેટલી છે એને ઉદાહરણ મતલબ એને ચેક કરી લઈએ, બરાબર. અને એ ચેક કરીએ એના આધારે આપણે આખી સમષ્ટિનું અંદાજ લગાડી શકીએ છીએ, બરાબર ને. તો આ જે એક લીધો છે, આખા અમદાવાદમાં ઘણા બધા કુટુંબો હોય એમાંથી એક કુટુંબ લીધું છે એ આપણા માટે સેમ્પલ થઈ ગયો, એટલે કે નિદર્શ થઈ ગયો. તો એ નિદર્શની તપાસ કરીએ તો એને નિદર્શ તપાસ કર્યું કહેવાય, બરાબર. તો નિદર્શ તપાસનું ઉદાહરણ છે આ. રાજ્યના વેચાણ વેરો ભરતી વ્યાપારી પેઢીની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી કેટલીક પેઢીના હિસાબી ચોપડાનું ઓડિટ કરી થતી તપાસને પણ નિદર્શ તપાસ કહેવાય છે. ટૂંકમાં આપણી પાસે ઘણા બધા એકમો હોય, એમાંથી થોડા ઘણા એકમોને આપણે પસંદ કરીને એની તપાસ કરીએ, બરાબર. એટલે કે થોડા ઘણા જે થોડા ઘણા એકમો જે લીધા એને શું કહેવાય, નિદર્શ કહેવાય. અને એની તપાસ કરીએ એને નિદર્શ તપાસ કહેવાય, બરાબર. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે, બરાબર. આ તમે જોઈ લો. હા, સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે, નિદર્શન. એટલે કે સેમ્પલિંગ. પોપ્યુલેશનમાંથી શું આવે, સેમ્પલ આવે, અને સેમ્પલ લેવાની પ્રક્રિયાને શું કહેવાય, સેમ્પલિંગ. તો એવી રીતે સમષ્ટિમાંથી પોપ્યુલેશન એટલે કે સમષ્ટિ, અને સમષ્ટિમાંથી નિદર્શ લઈએ, અને નિદર્શ કરવાની પ્રક્રિયા લેવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આગળ. હવે નેક્સ્ટ લેક્ચરમાં શું જોવાના છીએ તમને ખાલી નિદર્શની જરૂરિયાત શું હોય, કે આપણે નિદર્શ શું કામ લેવો પડે, તો એની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. પછી આદર્શ નિદર્શના લક્ષણ કેવા હોય એ બધું આગળ આપણે જોવાનું છે. જો એકવાર ખાલી ઉપર નિદર્શનની જરૂરિયાત જોઈ લઈએ. રોજિંદા વ્યવહારમાં આપણે નિદર્શનનો જાણે અજાણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘઉંની ખરીદી કરતી વખતે ગૃહિણીઓ ઘઉંના કેટલાક દાણા જોઈને તપાસી ઘઉંની ગુણવત્તા નક્કી કરે છે. મેં તમને આ ઉદાહરણ ઘણી વાર આપેલું છે કે આપણે ખ્યાલ ન હોય પણ આપણે નિદર્શન કરતા જ હોઈએ છીએ, બરાબર. તમારા ઘરે ચા બની હોય અને તમને કોઈ ચા ચાખવાનું કે તો એ પણ એક પ્રકારનો નિદર્શ જ લીધો કહેવાય ને, કેમ કે બધી ચા તમે નથી પી જતા ચેક કરવા માટે. તમે એક રકાબીમાં થોડીક ચા લઈને ચાખશો કે કેવી બની છે, અથવા તો દાળ બનાવતા હોય તો પણ એવું કરીએ, બરાબર. તો અજાણીએ જાણીએ આપણે નિદર્શો લેતા જ હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી હોતો. ચૂંટણી વખતે કયા પક્ષ કે કયા પક્ષના ગઠબંધન તરફ મતદાનનો ઝુકાવ વધારે છે કે ઓછો છે તે જાણવા માટે મતદારોની સમષ્ટિમાંથી અમુક મતદારોનો નિદર્શ લઈ નિદર્શનમાં પસંદ થયેલા મતદારોની રૂબરૂ મુલાકાતના આધારે જનમત અભિપ્રાય મેળવવામાં આવે છે.
એટલે કે આ શું કહેવા માંગે છે, તમને ખબર ન્યૂઝ ચેનલ વાળા છે ને, એ લોકો પહેલેથી જ એવું અંદાજો લગાવતા હોય છે ચૂંટણી પહેલા કે કયો પક્ષ છે એના તરફ મતદારોનો ઝુકાવ વધારે છે. તો જ્યારે મતદાન કરીને લોકો બહાર નીકળતા હોય તો પછી એ લોકોને પૂછવામાં આવતું હોય, અમુક લોકોને, બધા તો ન પૂછી શકે બધાને, તો અમુક લોકોને પસંદ કરીને એનાથી પૂછતા હોય કે તમે લોકો કોને પસંદ કરો છો અને કયા પક્ષને તમે સિલેક્ટ કરેલો છે, બરાબર, કોને વોટ આપેલો છે. તો એ જે કર્યો છે તે એને પણ નિદર્શન જ કહેવામાં આવે, કેમ કે ઘણા બધા વોટર્સ હોય એમાંથી અમુક વોટર્સનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે, બરાબર. આમ નિદર્શન આપણા રોજિંદા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે સમષ્ટિના એકમોની સંખ્યા અનંત હોય છે. જ્યારે સમષ્ટિના એકમો હોય એ અનંત હોય ને ત્યારે આપણે નિદર્શ લેવો પડે. હવે આપણી પાસે 10 કે 5 જ, સપોઝ કે ચલો પેન તમારે ચેક કરવી છે, તમારી પાસે 5 પેન છે, 5 પેન છે, બરાબર, અને 5 પેન ચાલે છે કે નથી ચાલતી એ ચેક કરવી, તો તમે એમાંથી સેમ્પલ લઈને થોડું ચેક કરશો, 5 ચેક કરશો ને, કેમ કે 5 જ છે ને. સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન, આપણું પોપ્યુલેશન કોણ થયું, 5 પેન અત્યારે, કેમ કે 5 જ પેન આપણે ચેક કરવી છે. તો 5 પેન માટે થોડું કઈ એમાંથી નિદર્શ લેવા જવાય, કેમ કે ખબર જ છે કે 5 ને આપણે ફટાફટ ચેક કરી શકશું. એટલે કે સમષ્ટિના એકમોની સંખ્યા ઓછી છે અત્યારે આપણી પાસે, એટલે ચેક કરી શકીએ. પણ તમારી પાસે રૂમ ભરીને, આખો રૂમ ભરીને, ઢગલો ભરીને પેન હોય અને તમને ચેક કરવાનું કહે તો તમે શું કરશો, એમાંથી સેમ્પલ જ લેશો ને, એટલે કે નિદર્શ જ લેશો ને. એટલે નિદર્શ ક્યારે લેવો પડે, તો પહેલો જો તમને અહીંયા પોઈન્ટ આપેલો છે, સમષ્ટિના એકમોની સંખ્યા અનંત હોય, બરાબર. બીજું, તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય. સપોઝ કે અમુક વાર કેવું હોય કે તમે લાઇટનું ઉદાહરણ આપો, બલ્બ હોય એમાં લોકો ગેરંટી ને વોરંટી આપતા હોય કંપની દ્વારા, બરાબર. તો એ કેવી રીતે ચેક થાય, તો એ લોકો ચાલુ કરે પહેલા તો દરેક બલ્બની કેવી રીતે આપતા હોય, તો એ લોકો નિદર્શ લે, બનાવેલા જેટલા બલ્બ હોય એમાંથી 7-8 બલ્બનું ચેકિંગ કરે, આખો દિવસ ચાલુ રાખે અથવા તો ચાલુ જ રાખે કન્ટિન્યુઅસ, અને કેટલા મહિના ચાલે છે એના આધારે એ લોકો વોરંટી ગેરંટી આપશે કે ભાઈ આટલા મહિના તો ઓછામાં ઓછો આ બલ્બ ચાલશે, એના પહેલા જો બંધ થઈ જાય ને તો અમે રિપ્લેસ કરી દઈશું, બરાબર. તો એ તપાસ જ્યારે કરવા જાય તો વિચાર કરો, તમે દરેકે દરેક એકમનું થોડું તપાસ કરશે, એ લોકો દરેકે દરેક બલ્બને થોડા ચેક કરશે, તો કંપની બંધ થઈ જાય ને. તો તપાસ દરમિયાન એકમોનો નાશ થાય છે, બરાબર, કેમ કે બલ્બ એકવાર ચાલુ કરીએ પછી જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી આપણે ચેકિંગ કરવાનું છે ને, વોરંટી અને ગેરંટી આપવા માટે. તો એવા ટાઈમે આપણે નિદર્શ જ લેવો પડે. આખું પોપ્યુલેશન છે, જેટલા બલ્બનું ઉત્પાદન થયું છે બધા તો લીધા નથી ને, એમણે શું કર્યું, નિદર્શ જ લીધો છે અને એના આધારે નિર્ણય આપ્યો છે વોરંટી અને ગેરંટીનો, બરાબર. એટલા માટે કે જ્યારે એકમોનો નાશ થતો હોય આપણે તપાસ દરમિયાન, તો ત્યારે આપણે સેમ્પલિંગ કરવું જરૂરી છે. તો દરેકે દરેક યુનિટ ચેક કરવાના નહીં, એટલે કે સમષ્ટિ તપાસ કરવી જોઈએ નહીં. તપાસના પરિણામો ટૂંકા સમયમાં મેળવવા જરૂરી હોય, એટલે આપણે ફાસ્ટ રિઝલ્ટ જોતું હોય. મેં તમને સર્ટિફિકેટ સાયન્સનું ઉદાહરણ આપ્યું હમણાં જ, કે આપણે આઈક્યુ ચેક કરવો છે પણ ટાઈમ નથી, જગ્યા નથી, એટલા માણસો નથી, તો શું કરશું, ફાસ્ટ રિઝલ્ટ આપવું હોય આપણે તો ફટાફટ નિદર્શ લેવાનો. નિદર્શની તપાસ તો જલ્દી થઈ જાય કેમ કે ઓછા એકમો હોય એમાં, બરાબર. ત્યારે આપણે નિદર્શની જરૂર પડે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.